હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું લારી પર મળે એવી પાઉંભાજી. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા મેં 2 રીંગણા, થોડીક કોબી, થોડીક દૂધી, 3 બટેટા, અડધું બીટ, થોડુંક ફ્લાવર અને ગાજર લીધા છે. બધા જ શાકભાજીને આપણે ધોઈ લેશું. બીટને થોડું જુદું ધોઈ લેશું. આ રીતના ઝીણા શાકભાજી સુધારી લીધા છે. શાકભાજીને કુકરમાં લઈ લેશું અને એમાં 1 ગ્લાસ પાણી નાખી કુકર બંધ કરી અને 4 વિસલ કરી લેશું. અહીંયા મેં 1 વાટકી લીલા વટાણા લીધા છે. વટાણાને પારબોઇલ કરી લેશું. 4 લાલ મરચાંને સૂકા જે લાલ મરચાં હોય એને ગરમ પાણીમાં થોડીક વાર માટે પલાળેલા હતા. 12 થી 13 કળી જેટલું લસણ લીધું છે. લસણ અને લાલ મરચાંની પેસ્ટ કરી લેશું. હવે એક કડાઈમાં 4 થી 5 ચમચા જેટલું તેલ ગરમ મૂકી દેશું. એમાં અડધી ચમચી જીરું નાખી દેશું. 5 ચમચી હિંગ નાખી દેશું. જીરું અને હિંગ ગરમ થાય પછી એમાં આપણે બટર નાખશું 1 ચમચી જેટલું. અડધી ચમચી આદુની છીણ નાખી દેશું. 2 લીલા મરચાં ઝીણા સુધારેલા નાખશું. 1 કેપ્સિકમને ઝીણું સુધારીને લીધું છે એ નાખી દેશું. આદુ, મરચાં અને કેપ્સિકમને આ રીતે હલાવી અને થોડા સાંતળી લેશું. અહીંયા મેં 2 મોટી ડુંગળીને ઝીણી સુધારીને લીધી છે એ નાખશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ડુંગળીને પણ આ રીતે હલાવતા રહી અને સાંતળી લેશું. ડુંગળીનો કલર આ રીતે થોડો ચેન્જ થાય ત્યાં સુધી ડુંગળીને સાંતળશું. પછી જે લસણ અને મરચાંની પેસ્ટ કરેલી છે એ નાખશું. આ રીતે લસણ અને મરચાંની પેસ્ટ નાખવાથી પાઉંભાજીનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને કલર પણ સરસ આવે છે. બધું બરાબર મિક્સ કરી લેશું. અહીંયા મેં 4 ટમેટાની પ્યુરી કરીને લીધી છે એ નાખી દઈશું. હવે જે આપણા શાકભાજી છે એ સરસ બફાઈ ગયા છે. એને મેસર લઈ અને આ રીતે મેશ કરી લેશું. બીટ નાખવાથી પાઉંભાજીનો કલર સરસ આવે છે. બધા મસાલા કરી લેશું. 1 ચમચી લાલ મરચું નાખશું. 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર નાખી દઈશું. 1 ચમચી ગરમ મસાલો નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. બરાબર મિક્સ કરી લેશું અને જે પારબોઇલ કરેલા વટાણા છે એ નાખશું. બધા જે બાફેલા શાકભાજી છે એ નાખી દઈશું. બાળકોને શાકભાજી ઓછા ભાવતા હોય છે. આ રીતે સરસ સ્વાદિષ્ટ પાઉંભાજી કરીને આપીએ તો બાળકો હોંશે હોંશે ખાય છે. બીટ બાળકો બિલકુલ નથી ખાતા હોતા. આ રીતે પાઉંભાજીમાં આપણે બીટ નાખીને આપીએ તો બાળકો ખાય છે અને પાઉંભાજીનો કલર પણ સરસ આવે છે. હવે કુકરમાં 1/2 ગ્લાસ જેટલું પાણી નાખી અને એ નાખી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શાકને થોડીવાર ઉકળવા દઈશું. સરસ તેલ છૂટું પડી જાય આ રીતે પછી એમાં અડધા લીંબુનો રસ નાખી દઈશું. કોથમીર નાખશું અને છેલ્લે 1 ચમચી બટર નાખી દઈશું. આ રીતે પહેલાં અને છેલ્લા 1 ચમચી બટર નાખવાથી પાઉંભાજીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. બરાબર મિક્સ કરી લેશું. ગેસ બંધ કરી દઈશું. હવે આપણે પાઉં શેકી લેશું. એક લોઢી ઉપર 1 ચમચી બટર મૂકશું. એમાં થોડું ગરમ મસાલો છાંટી દઈશું. થોડું લાલ મરચું છાંટી દઈશું અને થોડી કોથમીર નાખશું. આ રીતે પાઉં શેકવાથી પાઉં સરસ લાગે છે. હવે એના ઉપર આ રીતે પ્રેસ કરી અને પાઉં રાખી દઈશું. આ રીતે મસાલાવાળા પાઉંભાજી યારે સરસ લાગે છે. સાદા પાઉં પણ બટરમાં શેકી શકાય પણ મસાલાવાળા પાઉં વધારે સરસ લાગે છે. બીજી સાઈડ ફેરવીને બીજી સાઈડ પણ શેકી લેશું. આ રીતે બંને સાઈડ પાઉંને શેકી લેશું.
બટરની બદલે ઘી અથવા તેલમાં પણ પાઉંને શેકી શકાય. પાઉં સરસ શેકાઈ ગયા છે. સર્વ કરી દઈશું. તૈયાર છે લારી પર મળે એવી પાઉંભાજી. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.